નમસ્કાર મિત્રો, એનબીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। મિત્રો, આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખાસ કરીને શાકભાજી અને પ્રોટીન યુક્ત વસ્તુઓની કિંમતમાં વધારાના કારણે ડિસેમ્બર 2025માં છૂટક મોંઘવારી વધીને 3 મહિનાની ટોચે 1.33% પર પહોંચી। અમદાવાદ એરપોર્ટ પર મોટી કાર્યવાહી। બેંકોક જઈ રહેલા પેસેન્જર પાસેથી 11.64 લાખની કિંમતનું વિદેશી નાણું જપ્ત કરવામાં આવ્યું। ઉત્તરાયણ દરમિયાન પતંગ બજારો પાસે ટ્રાફિકની સમસ્યા। પોલીસનું 2 દિવસ પેટ્રોલિંગ ડ્રોનથી નજર કરવામાં આવશે। બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। ટીઆરબી જવાનોના વેતનમાં 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। હવે પ્રતિદિન 450 રૂપિયા મળશે। ત્યારબાદ મિત્રો, દમણના કચ્છી ગામમાં ભંગારના ગોડાઉનમાં વિસ્ફોટ સાથે આગ લાગી। મહિલા સહિત 6 લોકો દાઝી ગયા। અમદાવાદના શાહીવાડી વિસ્તારમાં વાનરનો આતંક જોવા મળ્યો। પતંગ ચકાવતી બાળકીને બચકું ભર્યું। 2 અઠવાડિયામાં 5મી ઘટના સામે આવી। ઇન્દોરમાં દૂષિત પાણીથી 23 લોકોના મોત। ઘણા દિવસોથી 3 દર્દીઓ વેન્ટિલેટર ઉપર। 13 દર્દીઓની આઈસીયુમાં સારવાર હાલ અત્યારે ચાલી રહી છે। આપ આદમી પાર્ટીમાં અંદરખાને ભાજપથી વધુ ભ્રષ્ટાચાર। કોઈ આ પાર્ટીમાં જોડાતા નહીં। આ અમીરની પાર્ટી છે, ગરીબની નહીં। સહપ્રભારી રાજીનામું। પક્ષ પર ગુંડારાજના આક્ષેપ આવ્યા સામે। હવે મિત્રો, વાત કરવામાં આવે તો ચાંદીમાં એક જ ઝાટકે 14,000 રૂપિયાનો ભાવ વધારો। સોનું ફરી ઓલ ટાઈમ રહ્યું, જ્યારે મિત્રો બંનેમાં આગ ઝરતી તેજી જોવા મળી। મિત્રો, આ સાથે જ 10 ગ્રામ સોનાનો ભાવ 1,40,449 રૂપિયા, જ્યારે મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ 2,56,773 રૂપિયા જોવા મળ્યો। ભાવનગરમાં વીજ વાયરમાં અટવાયેલા પતંગને ગાઢવા જતા ઇલેક્ટ્રોનિક કરંટથી 14 વર્ષીય કિશોરનું થયું મોત। ગુજરાતની એકમાત્ર સરકારી આંબેડકર ઓપન યુનિવર્સિટીએ વિવિધ કોર્સની ફીમાં 3,000 થી લઈને 15,000 સુધીનો વધારો કર્યો। ત્યારબાદ મિત્રો, ઉત્તરાયણ પહેલા લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। પતંગ વાયરમાં અડી જતા 10 વર્ષના બાળકનું મોત। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટાણા ગામમાં આ ઘટના બની। ખેડનો વિકાસ કાગળ ઉપર જોવા મળ્યો। 1800 કરોડની જાહેરાતના 1 વર્ષ બાદ પણ કામગીરી શૂન્ય જોવા મળી। પાલ અંબાલિયાના સરકાર ઉપર આકરા પ્રહાર। હાલ અત્યારે મિત્રો, સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઓલપાડના મહિલા નાયબ મામલતદારનો ગળે 500 ખાઈ આપઘાત। ગુજરાત પોલીસ ભરતી અપડેટ જાહેરાત સામે આવી। પીએસઆઈ એલઆરડીની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ। ઉત્તરાયણ ઉપર પતંગબાજો માટે ખુશખબર સામે આવી। પવનની ગતિ રહેશે સાનુકૂળ, જ્યારે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર 14 અને 15 જાન્યુઆરીના રોજ રાજ્યમાં પવનની ગતિ પતંગ ચકાવવા માટે ખૂબ જ સાનુકૂળ રહેશે। ત્યારબાદ મિત્રો, ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી અને મર્જની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ અને શિક્ષણથી લઈને સેમિકન્ડક્ટર સુધી 4 મહત્વપૂર્ણ મોટા કરાર કરવામાં આવ્યા। હાલ અત્યારે મિત્રો, બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। 1.75 કરોડ ઇન્સ્ટાગ્રામ યુઝર્સના ઈમેલ, મોબાઈલ નંબર સહિતનો ડેટા લીક થયો, જ્યારે મિત્રો સાયબર હુમલાનું મોટું જોખમ વધી રહ્યું છે। બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા। ઓટો ડ્રાઈવરને ઢોર માર મારીને મોત નિપજાવ્યું। 1 મહિનામાં 8મી ઘટના આવી સામે। ત્યારબાદ મિત્રો, સરકારે જેમને 10,000 કરોડ આપ્યા તેમાં 94% ખાતા નકલી નીકળ્યા। કોંગ્રેસનો કૌભાંડનો આરોપ, તપાસની પણ માંગ। અમદાવાદમાં વોન્ટેડ બુટલેગરને ભગાડવા પોલીસ પર પથ્થરમારો કર્યો। 2 લોકોની ધરપકડ। હવે મિત્રો, ઘર ઉપર ફોલ્ડેજર એક્શન। સુરતમાં 7 વર્ષીય બાળકે ડોલબેલ વગાડતા પાડોશી મહિલાએ ખસેડીને માર્યો માર। ક્રૂરતાનો દ્રશ્યો સીસીટીવીમાં કેદ।
યુપી પોલીસ સ્ટેશનમાં જ પતિએ પત્નીને ગોળી મારી પ્રેમી સાથે ભાગી ગઈ હતી. પોલીસ પકડીને લાવી ત્યારે મિત્રો હરદોઈમાં પોલીસ કર્મીઓ જોતા રહી ગયા. 2 પોલીસ કર્મી સસ્પેન્ડ. ત્યારબાદ મિત્રો લાત મારીને તગડે મુકેશ. યુપી બિહારના લોકો માટે રાજ ઠાકરે વાપર્યા વાંધાજનક શબ્દો. તો મિત્રો હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. હિમાચલના સોનલમાં 100 થી 7 સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી અને મિત્રો 8 થી 9 લોકોના મોતની પણ આશંકા. ચોરીના શંકાએ 7 વર્ષના બાળકને ઝાડ સાથે બાંધી નિર્દયતાપૂર્વક માર્યો માર. ઝારખંડમાં માનવતા શર્મસાર જોવા મળી. હિન્દુ ધર્મ મહાન છે પણ એને હિન્દુત્વથી જ ખતરો. મણિશંકર અય્યરનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન આવ્યું સામે. ત્યારબાદ મિત્રો SC/ST અનામતમાં ક્રિમિલિયર લાગુ કરાશે. સુપ્રીમ કોર્ટની કેન્દ્ર રાજ્ય સરકારને નોટિસ. હવે તે મિત્રો ઇતિહાસમાં પહેલીવાર સાઉથ બ્લોકને અલવિદા કહેશે PMO. સેવા તીર્થમાં શિફ્ટ થશે વડાપ્રધાનનું કાર્યાલય. ટ્રમ્પના ઇશારે ઈરાન ભડકે બળ્યું. 200 થી વધુ શહેરોમાં દેખાવ. 550 થી વધુના મોત. મસ્જિદોને આગ ઝાંપી. ત્યારબાદ મિત્રો મારી પાસે હજારો સુસાઇડ બોમ્બર છે. આંકડા જાહેર થશે તો વિશ્વ હચમચી જશે. મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશના મસૂદ અઝહરની ઓડિયો ક્લિપ વાયરલ. હવે તે મિત્રો ભારત આવશે ડોનાલ્ડ ટ્રમ્પ. દિલ્હીમાં કાર્યભાર સંભાળતા જ સર્જીઓ ગોરનું ટ્રેન ડીલ અંગે મોટું નિવેદન આવ્યું સામે. ભારતના પાડોશી દેશમાં નેપાળમાં ફરી મિત્રો રાજાશાહીની માંગ. ચૂંટણી પહેલા મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતર્યા લોકો. ત્યારબાદ મિત્રો રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને લઈ સરકાર સામે બાયો ચડાવનાર ભારતીય કિસાન સંઘે છેલ્લી ઘડીએ મિત્રો પીછેહટ કરી છે. જ્યારે મિત્રો 22મી જાન્યુઆરીએ ગાંધીનગરમાં 70,000 ખેડૂતોના શક્તિ પ્રદર્શન સાથે વિરોધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનું કારણ ધરીને કિસાન સંઘે આ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત પણ કરી છે. ત્યારબાદ મિત્રો રાજસ્થાનના ભીલવાડામાં એક માતાએ પોતાના જ 2 બાળકોને મારી નાખ્યા. હવે મિત્રો હું પોતે જ મરી જઈશ. માસૂમના જીવ લેનારી માતા હોસ્પિટલમાં દાખલ. પાટણના હારીજમાં મિત્રો જોરદાર અકસ્માત સર્જાયો. એક્ટિવા ચાલકને બચાવવા જતા બસ પલટી ખાઈ ગઈ. મિત્રો 2 લોકોના મોત, અનેક લોકોને ઈજાગ્રસ્ત જોવા મળ્યા. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો ડેલી 6 વાગે સમાચાર જોવા આપણી YouTube ચેનલ પર તમે નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.